નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1824મો એપિસોડ અને 1824મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે માફિયાઓ સામે મહિલાઓ મેદાને. ખનન માફિયાઓ સામે પહેલીવાર ખુદ શાસક પક્ષની જ મહિલા નેતા મેદાને પડી છે. અન્ય નેતાઓ એને સમર્થન કરી રહ્યા છે. સ્થાનિક આ કઈ સ્થિતિ હશે અને કેમ મેદાને પડવું પડ્યું છે, આખા મુદ્દાને જાણવો અને સમજવો જરૂરી છે. બીજો મુદ્દો છે ગુજરાતની મર્દાની ફિલ્મ મર્દાની 3ની બહુ ચર્ચા છે, પણ જે રીલ લાઈફની અંદર જોવા મળે છે ને એના કરતાં પણ સવાયું રિયલ લાઈફમાં વડોદરામાં થયું છે. એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે ગુંડાઓનો ભય દૂર કરવા માટેનો જબરજસ્ત પ્રયાસ કર્યો છે, પ્રચંડ પ્રયાસ કર્યો છે. એને કાનૂની પરિભાષામાં પણ સમજવો છે, એ મહિલા ઇન્સ્પેક્ટરનો ઇન્ટેન્શન પણ સમજવો છે, અને જે હેતુ છે એ પાર પડ્યો છે કે નહીં એ પણ જાણવું છે. અને ત્રીજો મુદ્દો છે માવઠાનો માર. ક્યાં પડ્યું માવઠું? ગુજરાતના અનેક પ્રદેશોમાં, આપણા રાજ્યના અનેક વિસ્તારોની અંદર છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેતી બરબાદ થઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર હવામાનમાં જબરજસ્ત પલટો આવ્યો છે. જાણવું સમજવું છે, સરકાર સુધી ખેડૂતની વાત પણ પહોંચાડવી છે. પણ શરૂઆત કરીએ માફિયાઓ સામે શરૂ થયેલા એક અદ્ભુત જન આંદોલનના મુદ્દાથી. એમાં કોઈ બે મત નથી. ખનન માફિયાઓએ માજા મૂકી છે. ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, મધ્ય હોય કે સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાતની અંદર ખનન માફિયાઓ ખુલ્લેઆમ ખનન કરે છે. ખાણ ખનિજ વિભાગ એના માટે જ છે, પણ હકીકત એ છે આપણી ભૂમિને ખોદીને માફિયાઓએ બરબાદ કરી દીધી છે. ક્યાંક દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે, ક્યાંક વાર્તાઓ થાય છે, ક્યાંક એકા દુક્કા અધિકારી આપણે જે સુરેન્દ્રનગર અને ચોટીલામાં જોઈએ છીએ પ્રકારે કાર્યવાહી કરે છે. કોલસો ખોદીને કાંડારાઓને પકડીને સીધા દોર કરવાનો પ્રયાસ કરે છે, પણ ક્યાંક નથી થતું એ પણ હકીકત છે. જમીનની અંદર દુનિયાભરના મિનરલ્સ છે. કુદરતે આપણને અદ્ભુત વરદાન આપ્યું છે પેટાળની અંદર, પણ આ જ પેટાળને ખોદી રોકડી કરનારા માફિયાઓની કોઈ કમી નથી. વિકાસના કાર્યો માટે મિનરલ્સની જરૂર છે. રેતી હોય, માટી હોય, બોક્સાઇટ હોય, કોલ હોય, જે પણ હોય, એના માટે અધિકૃત વે છે લીઝ આપવાનો. લીઝમાં કયા પ્રકારના ગોટાળા થાય છે કે નથી થતો એમાં નથી પડવું, પણ સ્થિતિ કઈ હદ સુધીની હશે કે વિપક્ષ નહીં, હવે શાસક પક્ષના નેતાઓએ પણ સવાલ ઉઠાવવા પડે છે. હાલની અંદર જ નગરપાલિકાની મુદત પૂરી થઈ, પણ એ મુદત પૂરી થતાં જ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીની ઉપનદી એટલે ઓરસંગ નદી, અને ઓરસંગ નદી છોટા ઉદેપુર શહેર અને જિલ્લા માટે ઘણી મહત્ત્વની છે. આ નદીના કારણે શહેર અને જિલ્લામાં પીવા અને સિંચાઈ એટલે કે કૃષિના પાણીની અછત જે હોય છે એની જરૂરિયાત છે પૂરી થાય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ જ ઓરસંગ નદીમાં રેતી માફિયાઓએ માજા મૂકી છે. આડેધડ રેતીનું ખનન થાય છે. નદીના પટમાંથી રેતી ચોરાય છે, રેતી લૂંટાય છે. હાલત એ છે કે અહીં માત્ર હવે પથ્થર અને કાંકરા રહ્યા છે, આપ જોઈ શકો છો. હાલત એ છે કે નદીની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પણ નીચે ઉતરી ગયા છે. ચિંતા વ્યક્ત કરાઈ રહી છે ઉનાળામાં પાણીની તંગી વધવાની, કારણ કે એની અસર વોટર વર્ક્સ પર પણ દેખાય છે. ખનન વિરુદ્ધ અનેક વાર અવાજ ઉઠ્યા છે, પણ કાર્યવાહી શું થઈ આપણે જાણતા નથી. અને હું સ્પષ્ટ કહું છું, જો કાર્યવાહી થતી હોય તો કોઈના માયના લાલની તાકાત નથી અનુમતિ વગર એક કાંકરો પણ ઉઠાવી શકે.
પણ એ હકીકત છે ગુજરાતની અંદર ડમ્પરો ભરી 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 24 કલાક નદીઓને સૂકી ભઠ્ઠ કરાય છે, લૂંટાય છે, નદીમાંને લૂંટાય છે. આ વખતે અવાજ ઉઠ્યો ક્યાંથી? અને આ દ્રશ્યો પણ તો તમે જોવો છો ને, નદીની અંદર આ માફિયાઓ રીતસરના પુલિયા બનાવે છે અને ખાણ ખનીજ વિભાગ તમાશો જોવે છે, તમાશો. અનેકવાર મેં કાર્યક્રમો કર્યા છે, 1800 ઉપરના કાર્યક્રમ થયા, સરેરાશ નીકાળજો 30 ભાગીને દર મહિને એક કાર્યક્રમ હશે. ક્યાંક આ વિભાગના અધિકારીઓનો અંદર બેઠેલો રામ જાગે, અંતરાત્મા જાગે ને કાર્યવાહી થાય, અથવા તો ન છૂટકે પણ મંત્રાલય કે આ વિભાગ એ અધિકારીઓને કાર્યવાહી કરવા મજબૂર કરે. આખી એક ચેનલ છે. માફિયાઓની સાથે જોડાયા છે અધિકારીઓ વિભાગના જ, એ અધિકારીઓની સાથે જોડાયા છે આરટીઓ અને પોલીસના અધિકારીઓ, એટલે આ ચાલે છે. હાલત કેટલી ખરાબ હશે તમે વિચારજો. સામી ચૂંટણી છે, છતાં પણ છોટા ઉદેપુર નગરપાલિકાના જે સત્તાધીશો હતા, એમની ટર્મ હમણાં પતી છે, તેમને રીતસરની એક રેલી કાઢવી પડી. એ રેલીના દ્રશ્યો જોજો. છોટા ઉદેપુર નગરપાલિકામાં ભાજપના જે સત્તાધીશો હતા એમને રેલી કાઢી હતી, એના પણ દ્રશ્યો આવ્યા છે. રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને આ રેલીમાં કોણ જોડાયું, મારી ટીમને કહીશ કે એ દ્રશ્યો આપણે પ્રસારિત કરીશું. રેલીની અંદર કોણ જોડાયું? તો જે તે સમય એટલે કે છેલ્લી ટર્મમાં જે પ્રમુખ હતા એ જોડાયા, ઉપપ્રમુખ જોડાયા, કારોબારી અધ્યક્ષ જોડાયા. તમામ સભ્યોએ વારીગૃહ, રંગપુર નાકા, ફતેપુરા વોટરવર્ક્સની આસપાસ ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાની માંગ કરી. આપ સિગ્નેચર જોઈ શકો છો. કારોબારી અધ્યક્ષ મહિલા છે, અન્ય મહિલા સભ્યો પણ જોડાઈ અને ચીમકી આપી કે જો પ્રશાસને રેતી ખનન બંધ ન કરાવ્યું તો અમે મહિલા સભ્યો જાતે નદીમાં ઉતરીશું, રેતી માફિયાઓ સાથે સીધો મુકાબલો કરીશું, તેમને સજા અપાવવામાં અમે પાછા નહીં પડીએ. તો ઉપપ્રમુખ જે છે તેમને નિવેદન આપ્યું કે જો આ જ પ્રકારે ખનન યથાવત રહ્યું તો ભયંકર જળ સંકટ એ વિસ્તારમાં આવશે. આવો સાંભળી લઈએ છોટાઉદેપુર નગરપાલિકાના જે હમણાં ટર્મ પતી છે તેમના ઉપપ્રમુખે શું કહ્યું. ફતેપુરા વોટરવર્ક્સ અને અલીરાજપુર નાકા પર વોટરવર્ક્સ આવેલું છે, એની આજુબાજુ જે વિશાળ પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે એનું સૌથી મોટું કારણ છે. જો આ રેતી ખનન બંધ ના થાય તો છોટાઉદેપુર નગરને 10 દિવસના આશરે 1 દિવસ પાણી મળશે. હાલ હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર છોટાઉદેપુર નગરને પાણી મળે છે, પણ એના પણ સરકારશ્રીમાં અમારે 70 લાખ રૂપિયા ભરવાના બાકી છે. જો એ લોકો પાણી બંધ કરી દેશે તો નગરને 1 મહિનામાં 3 વાર પાણી મળે એવી પરિસ્થિતિ ઊભી થશે. ખેર, આ મુદ્દો ચર્ચા માગી લેવો છે. અશ્વિનભાઈ બેંકર બીજેપીના નેતા છે, અલ્પાબેન શાહ પૂર્વ અધ્યક્ષ છે કારોબારી સમિતિ છોટાઉદેપુર નગરપાલિકા અને હમણાં જ છેલ્લી ટર્મ હતી એ વખતે અધ્યક્ષ હતા. અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસના પણ નેતા છે. શરૂઆત અશ્વિનભાઈ તમારા જ પક્ષના નેતા અલ્પાબેન શાહ છે એમની સાથે મેં સંવાદ કર્યો છે એનાથી કરી લઈએ. અલ્પાબેન, કયા પ્રકારનું ગેરકાયદેસર માઇનિંગ તમારા વિસ્તારમાં થાય છે? અને હું આ વિડીયો જોતો હતો, પૂર્વ ઉપાધ્યક્ષનો ઇન્ટરવ્યૂ પણ જોતો હતો. કયા પ્રકારની સમસ્યા સર્જાવાની આશંકા છે આ ગેરકાયદેસર માઇનિંગના કારણે? પાણીની સમસ્યા સાહેબ થવાની શક્યતા છે કે પાણી અમારી પાસે નથી, રેતી ખનન ગેરકાયદેસર થઈ રહ્યું છે, એના કારણે અમને પાણીની સમસ્યા ઊભી થાય એ રીતનું છે. મને વિસ્તારથી સમજાવશો કોણ લોકો છે, કેવી રીતે ગેરકાયદેસર માઇનિંગ કરે છે ને એના કારણે પાણીની સમસ્યા કેવી રીતે ઊભી થઈ શકે? અમારા છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ આવેલા છે સાહેબ. એક છે રંગપુર નાકાનું અને બીજું છે આ બાજુ ફતેપુરા નાકે. 2 વોટરવર્ક્સની નજીક અમને ખાલી અડધો કિલોમીટર 1 કિલોમીટર છોડીને પણ જો એ લોકો રેતી ખનન કરે ને તો પાણીની કોઈ સમસ્યા ઊભી થાય એવી નથી, પણ હાલ એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે એના કારણે પાણીની સમસ્યા ઊભી થાય એવી છે. અને બેન, આ લીઝ આપેલી છે કે ગેરકાયદેસર જ કરે છે? અને લીઝ આપેલી અથવા ગેરકાયદેસર કરતા હોય તો તમે ક્યાં ક્યાં રજૂઆત કરી, ત્યાંથી શું રિસ્પોન્સ મળ્યો? અમે અત્યાર સુધીમાં ખાણ ખનીજમાં રજૂઆત કરી છે સાહેબ અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી. તો એ અધિકારીઓનું શું કહેવું છે? કાર્યવાહી કરે છે કે શું કહેવું છે એમનું?
અધિકારીઓ કાર્યવાહી કરે જ છે સાહેબ, એમાં કોઈ શંકા નથી, 100% કાર્યવાહી કરે છે, પણ છતાં પણ નદી એટલી બધી મોટી છે ને સાહેબ કે ગમે ત્યારે ગમે ત્યાંથી કોઈ ઘૂસી શકે છે. બાકી આમાં અધિકારીઓની બેદરકારી છે એવું તો છે જ નહીં. અધિકારીઓ 100% સારું કાર્ય કરે છે. નહીં બેન, જો આપ જો તમે ફરીથી બચાવવામાં આવી અધિકારીઓના, જો લીઝ અપાયેલી નથી, ગેરકાયદેસર ખનન થાય છે, તો ગમે એટલી મોટી નદી હોય એ રોકવાની જવાબદારી અધિકારીઓની છે. એનું કારણ કહું, ગેરકાયદેસર ખનન થતું હશે, ગેરકાયદેસર રીતે વાહનોનું પરિવહન થતું હશે, આ બધું રોકવા તો રોકી શકે ને, એક દિવસમાં બંધ કરાવી શકે. હા ના, એટલે ચાલે જ છે સાહેબ વારંવાર, અને એમના 24 કલાક ખાણ ખનીજ ખાતાના ગાર્ડ મૂકેલા જ છે. એવું નથી કે નથી કરતા, પણ અમારે રજૂઆત એટલા માટે જ કરવાની કે વારંવાર આ લોકોની કાર્યવાહી હોવા છતાં રેતી માફિયાઓ કંઈ ને કઈ રીતેથી ઘૂસી જાય છે. એટલા માટે અમારે રજૂઆત કરવાની છે. બાકી એવું નથી કે લોકો કામ નથી કરતા ને અમે રજૂઆત કરીએ છીએ. પણ પકડે છે ખરા? મને કહો, કેટલા પકડ્યા અત્યાર સુધી? હા, પકડાય છે સાહેબ. હવે કેટલા પકડાયા એવું તો ઠીક છે, પણ આખું વર્ષમાં કેટલી ગાડીઓ પકડાતી હોય છે અને સાઈડ ઉપર ઊભી કરી દેતી હોય છે, એટલો દંડ બી ફટકારે છે એ લોકો, પણ કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરતી હોય છે. અચ્છા, જો ચૂંટણીનું વર્ષ છે બેન, ચૂંટણી જાહેર થઈ ચૂકી, જો આ પ્રકારની સ્થિતિ ચાલુ રહી તો તમારા પક્ષને ચૂંટણીમાં કેટલું નુકસાન જશે? સાહેબ, એવું પક્ષને નુકસાન જશે એવું નથી, કારણ કે પક્ષના બધા જ માણસો અને બધા જ અધિકારીઓ, બધા જ નેતાઓ કામ કરે જ છે, એટલે પક્ષને નુકસાન જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. ને ગેરકાયદેસર માઇનિંગ ચાલુ રહે, પાણીની સમસ્યા સર્જાય તો લોકોમાં આક્રોશ તો વધે કે ના વધે? હા, લોકોમાં આક્રોશ વધે, નો ડાઉટ, એનો કોઈ પ્રશ્ન જ નથી કે લોકોમાં આક્રોશ ના વધે. લોકોનો આક્રોશ એમની રીતે વ્યાજબી છે, પણ એની સામે તંત્ર એટલું એલર્ટ છે, છતાં પણ આ રેતી માફિયાઓ કોઈને કોઈ જગ્યાએથી ઘૂસીને રાત્રે મૂકે તો દિવસે તો રાત્રે સાહેબ CCTV કેમેરા પણ તોડી નાખે છે. હવે એનાથી વિશેષ તો શું કરે? તંત્રને પણ બીજું કામ હોય ને સાહેબ. બેન ના, તંત્રને કોઈ કામ ના હોય જો તમે ખોટો બચાવવા ના ઉતરશો. મેં તમારું બચાવમાં કોઈ પ્રશ્ન નથી. ના બેન, એક સેકન્ડ બેન, એ પ્રશાસનનું કામ જ આ છે. એ જે ખાણ ખનીજ વિભાગ ખરો ને બેન, એનું બીજું કોઈ કામ, એનું કામ જ આ છે ગેરકાયદેસર રેતી ખનન રોકવાનું. તમે બચાવો છો ને, અથવા તો રેતી ખનન થતું નથી અને થાય છે નિષ્ફળ છે, પકડતા નથી, એના કારણે થાય છે. બેમાંથી એક વાત હોય, બંને બાજુ ના હોય, બંને બાજુ હોય. ના સર, એવું તો છે જ નહીં. રેતી ખનન થાય છે નો ડાઉટ, પણ એની સામે તંત્ર એટલું સજ્જડ જ છે, એમાં એવું કોઈ શંકા નથી કે નથી કરતું. કારણ કે ઘણી વખતે એટલું જ પેપરમાં આવે છે અને એટલું જ અમે જોઈ રહ્યા છે કે ગાડીઓ ઊભી કરી દે છે, એમની પાસે દંડ ફટકારે છે, ઘણું જ કાર્ય થાય છે તંત્ર દ્વારા. જુઓ, આપ તો બહુ શિક્ષિત છો અને વિસ્તારના અનુભવી છો, હું તો અનુભવી પણ નથી. પણ આ કોઈ દાઉદ ના સાહેબ, આપ તો ખૂંખાર લીડિંગ ચેનલના ખૂંખાર, તમે તો એન્કર છો, એટલે તમે પણ એટલું વિચારો કે તમારી બહેનને તમે ચક્રવ્યૂહમાં ના ફસાવશો સવાલના, એવી પણ તમને રાખું. એક તમે મર્યાદામાં જ બોલો, તમે તમે જાણો રાજકીય મર્યાદાઓ. પણ જુઓ, હું ફરીથી કહું છું, આ રેતી માફિયા કોઈ દાઉદ ઇબ્રાહિમ છે? અંડરગ્રાઉન્ડ દુબઈથી ધંધો કરે, પાકિસ્તાનથી કરે, અહીંથી કરે ને, પ્રશાસન ઉચકે તો એક દાડામાં ઠેકાણે આવી જાય બેન. આ પણ હકીકત છે. હું ફરીથી કહું છું, બેન. ના સાચી, તમે સાચા છો, તમારી વાત ખોટી નથી સાહેબ, પણ અમારે ત્યાં તંત્ર કામ કરે છે એમાં કોઈ શંકા નથી. હું તમને વારંવાર એક જ પ્રશ્નને, તમારા પ્રશ્નનો જવાબ આપીશ કે તંત્ર કાર્યરત છે. તો પછી આ તંત્ર કરતા માફિયાઓ મોટા નહીં, પણ સાહેબ નદી જ ઘણી મોટી છે, બહુ જ મોટી નદી છે કે તમને આ એક સાઈડથી કાઢે તો એ બીજી સાઈડેથી ઘૂસે છે, અને તમારે જે દિવસે 2 4 6 ગાડીઓ પકડાય એટલે અઠવાડિયું સન્નાટો છવાઈ જાય બેન. અઠવાડિયું કંઈ જ ના થાય ને પછી પાછું એની એ પ્રવૃત્તિ ચાલુ થઈ જાય. મોટા બેન, દાદાની સરકાર કરતા મોટું કોઈ ના હોય, અને દાદાનું બુલડોઝર મોટું, કામનું ડમ્પર મોટું. અરે, એ તો બધી જ વાત તમારી બરાબર છે સાહેબ, એમાં કોઈ શંકા નથી. તમે તમારી રીતે સાચા જ છો, પણ હું તંત્રની સામે કોઈ આક્ષેપ નથી કરતી, કારણ કે હું અહીંયાની નેટિવ માણસ છું, એટલે મને ખબર છે કે તંત્ર કાર્યરત છે. આપણે બંધ કરવાનું નહીં કરવાનું કહો ને, બોલો આવી જાઓ બંધ. ના બંધ તો કરાવે જ છે અને બંધ કરાવશે પણ ખરા. અમે કલેક્ટર મેડમની સાથે વાત કરી, કલેક્ટર મેડમ પણ એટલા જ પોઝિટિવ છે, એ પણ એવી રીતના જનતાનું હિત ઈચ્છે જ છે. ખેર, મેં જીવનમાં પહેલી વાર આવું જોયું કે પ્રશાસન ઈચ્છે છે તો એ બંધ નહીં થતું, અને
શાસક પક્ષ પોતે ઈચ્છે છે છતાંય બંધ નહીં થતું. શાસક પક્ષ કે ના પ્રશાસન કામ કરે. આશા ને અપેક્ષા રાખું તમે જે કહી રહ્યા છો ને એ વાત સાચી હોય. બસ ના સાચી જ છે સાહેબ, એમાં કોઈ શંકા નથી. પણ અમારે રજૂઆત લઈને તો જવું જ પડે. કોઈ પણ કાર્ય હોય તો અધિકારીઓ સિવાય તો કોઈ કરી જ નથી શકવાનું. ના વાત તમારી સાચી, અધિકારીઓ જ કરે. પણ આ ખોટું થતું હોય તો અધિકારીઓ જવાબદાર હોય ને બેન. હું આમાં નહીં ઊભા રાખવા માગતો. તમને અધિકારીઓને જરાય મારું એવું કાર્ય ન હોઈ શકે. મારું કામ તો આ બંધ કરાવવાનું જ છે. એ તો કામ બંધ કરાવે જ છે અને કરાવશે જ, એમાં અમને 100% સંપૂર્ણ ભરોસો છે. પરંતુ બધાની એક લિમિટ હોય, બધાની પાસે કાર્ય પણ હોય છે બીજા બધા, ભલે ખાણ ખનીજવાળાને રેતી સિવાય કશું જ કામ ના હોય, છતાં પણ કરી રહ્યા છે એ લોકો એમની રીતે, 100% કરી રહ્યા છે. જો બેન કેટલું ખોટું થાય તમને ગણાવી દઉં. પહેલું તો રેતી ખોટી રીતે ખનન થાય એટલે આપણી સરકારને એ લીઝની આવક જાય, નંબર 1. બીજું, આડેધડ ખનન થાય એટલે નદીમાં દુર્ઘટનાઓની શક્યતા વધે. આડેધડ ખનન થાય એટલે નદીના પાણીનો પ્રવાહ બદલાય અને આપ કહો છો એમ પાણીની સમસ્યા થાય. આડેધડ ખનન થઈ એનું ટ્રાન્સપોર્ટેશન થાય એટલે એનો મતલબ એ થયો કે ગેરકાયદેસર લીઝથી ગેરકાયદેસર તે રેતી વેચાણ થાય તો એ કાળા નાણાંથી થાય, 2 નંબરથી થાય. 2 નંબરના રૂપિયાથી માફિયાગીરી વધે. આ બધું થાય કે ના થાય મને કહો. હું એટલે કહું છું કે અમે આવીએ તો ખુલીને આવી જઈએ, ભાઈ આ ના હોય એટલે ના હોય, બંધ કરવું પડે એટલે કરવું પડે. બરાબર જ છે, એ તો બધું થાય. તમે કહો છો, તમે અનુભવી માણસ છો એટલે તમને ખબર જ છે કે આ બધું થયા જ કરતું હોય ને બધું ચાલ્યા કરતું હોય. પણ એની સામે એવું પણ અમારાથી ના કહેવાય કે તંત્ર નથી કરતું. હા, ના કરતું હોત તો અમે 100% કહેત કે તંત્ર નિષ્ફળ છે, પણ તંત્ર નિષ્ફળ નથી. ભાજપના મહિલા નેતાએ બંને તરફી વાત કરી. એક તરફી એમ કહ્યું કે જબરજસ્ત ખનન થાય છે, બીજી તરફ એમ કહ્યું પ્રશાસન કામ કરે છે. અશ્વિનભાઈ પરફેક્ટ છે આ બેન પ્રવક્તા તરીકે, તમારા ખરેખર પરફેક્ટ નેતા. અવાજ બી ઉઠાયો અને એ પાર્ટીને પણ બચાવ્યા. ખેર, આપની પાસે એવું એ પહેલાં અર્જુનભાઈ સાથે વાત. અર્જુનભાઈ, છોટાઉદેપુર જિલ્લાની જમીની હકીકત છે શું? આટલા ગંભીર વિષય ઉપર આપ ચર્ચા રાખી રહ્યા છો એના માટે હું છોટાઉદેપુર તરફથી આપનો આભાર માનું છું રોનકભાઈ, આપનો અને આપની ચેનલનો. ખેલ છે શું આખો? રોનકભાઈ, આ ઓરસંગ નદી અને બાકીની નદીઓ, જે નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ આપણી સંસ્કૃતિમાં, અને આ લોકમાતા સંસ્કૃતિ નર્મદા આપણે ઓરસંગ પાછલી સદીઓથી આ છોટાઉદેપુરને ધાવણરૂપી નીર આપી રહી છે. પણ પાછલા કેટલાક વર્ષોથી, ખાસ કરીને 2007 પછી આ નદીમાં રેત ખનનની પરવાનગી આપી સરકારે, અને એના પછી 2 રોકટોક રેત ખનન થયું. આ રેત ખનન તમે પરવાનગીથી કરાવો કે પરવાનગી વગર થાય, ખનન તો થાય છે. અને એના કારણે એવું થયું કે જે માતા તમને ધાવણ આપતી હતી એના તમે આંચળ, એના સ્તન કરડી ખાઈ ગયા. એવી હાલત છોટાઉદેપુરની ઓરસંગ નદીની થઈ છે. આ બેન જે બોલતા હતા મારા છોટાઉદેપુરના, એમણે છોટાઉદેપુરની બહેનો, છોટાઉદેપુરના લોકો જે પ્રકારની તકલીફ વેઠી રહ્યા છે અને જે મુશ્કેલીઓ આવવાની છે એની કદાચ એમને સંવેદના નથી. એ લાગે છે કે આવેદનપત્ર આપીને ફસાઈ ગયા છે. હકીકત એ છે કે છોટાઉદેપુરમાં આ નગરપાલિકાના જે કોર્પોરેટરે જ આવેદનપત્ર આપ્યું છે, નાના ભાઈઓ છે. આ નાના ભાઈઓ એમના મોટા ભાઈઓના પાપ છુપાવવા માટે આવેદનપત્ર આપ્યું છે. કારણ કે અત્યાર સુધી જે ખનન થયું છે એ બહુ સ્વાભાવિક છે કે છોટાઉદેપુરના જેટલું પણ નેતૃત્વ છે, અહીંના પદાધિકારીઓ છે, એના કલેક્ટર છે, એના એસપી છે, જે પણ છે, એ લોકોની જો ઈચ્છા ન હોય તો આ ખનન સ્વાભાવિક છે બંધ થઈ જાય. પણ મારે એ કહેતા બિલકુલ કોઈ ખચકાટ નથી. આ બધાની ભાગીદારીથી આ રેત ખનન છોટાઉદેપુરમાં થઈ રહ્યું છે. છોટાઉદેપુરમાં અત્યાર સુધીના જે પ્રભારી મંત્રીઓ છે, બચુભાઈ ખાબડ હોય, ભીખુસિંહ પરમાર હોય, એ બધા જ આ રેત ખનનમાં સામેલ છે. આખું છોટાઉદેપુર જાણે છે. અને એમણે ગેરકાયદેસર રેત ખનન પણ કર્યું છે, કાયદેસર પણ કર્યું છે, દબાણથી કર્યું છે. એમને પોલીસ પકડી શકતી નથી. એ બહુ સ્પષ્ટ છે. છોટાઉદેપુરમાં લોકમાતા ઓરસંગ જે છે એના હડકા લોકોએ કાઢી નાખ્યા છે. અને આજે બીજેપીના લોકોએ આવેદનપત્ર આપવું પડે, એનાથી વધારે કમનસીબી શું હોય? મને લાગે છે કે આ નગરપાલિકાના જેટલા કોર્પોરેટર આવેદનપત્ર આપ્યા છે
એમને આવેદનપત્ર આપવાના બદલે એમને કહેવું જોઈતું હતું કે આ ખનન જો બંધ નહીં થાય, જી. તો અમારી સરકાર જો બંધ નહીં કરતી હોય, ભાજપની બોડી છે, એમણે તો રાજીનામા આપવા માટે જવું જોઈતું હતું, આવેદનપત્ર આપવા માટે જી. નહીં. તો ખરેખર લાગત કે આ લોકોને ખરેખર લેવા દેવા છે. આ બેન જે બોલી રહ્યા છે એમને કેટલી તકલીફ થાય છે. એક બાજુ આવેદનપત્ર આપવા જાય છે અને બીજી બાજુ કહે છે કે સરકાર, કલેક્ટર સરસ કામ કરે છે, પોલીસ સરસ કામ કરે છે, અમારી સરકાર સરસ કામ કરે છે, શા માટે આવેદનપત્ર આપો છો? બિલકુલ અર્જુનભાઈ, બહુ આપનો સ્પષ્ટ છે કે આ શું હાલત છે આ જી જી તંત્રની, આ સરકારની. જી રોનકભાઈ, હજી આ શરૂઆત છે ઉનાળાની. આ તો એમના નસીબમાં 26 તારીખે મતદાન છે. થોડું મોડું થયું હોત તો આ લોકો ગામડામાંથી ભગાવતા આ લોકોને. માત્ર છોટાઉદેપુરનો પ્રશ્ન નથી, છોટાઉદેપુરના કોઈ પણ ગામના લોકો આ રેત ખનનને મંજૂરી આપતા નથી. જી જી કોઈ પણ ગ્રામ સભા જે છે આને મંજૂરી આપતી જ નથી. આ ગેરકાયદેસર મંજૂરીઓ બી કરવામાં આવે છે. કોણ કરે છે સવાલો આપણે જાણી શકીએ છીએ. જી જી પણ અર્જુનભાઈ, એ મંજૂરીથી હોય કે ગેરકાયદેસર હોય, ખનન તો તમે કરો છો. બિલકુલ. નદીમાં રોનકભાઈ 50 ફૂટ ઊંડા ખાડા પડેલા છે. બિલકુલ આ અર્જુનભાઈ, હાલત છે છોલા. અર્જુનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અશ્વિનભાઈ જી. મારી સાથે જોડાયા છે. અશ્વિનભાઈ, 1800 ભાગ્યા 30 કરીએ ને તો સરેરાશ જેટલા નીકળે ને એટલા મેં શો કર્યા હશે ખનન ઉપર. ભાજપના જ કોર્પોરેટ, હવે તો પૂર્વ થઈ ગયા, હવે રાજીનામું આપવાળી વાત બી ટર્મ પતી ગઈ, એમને આવેદનપત્ર આપવું પડે. જો કંઈ બેન બહુ હોશિયાર છે પોલિટિકલી, એટલે પાછી સરકારને બચાવી લીધી, અધિકારીને બચાવી લીધી. પણ તમે જાણો, હું એ જાણું, અધિકારીઓની મંજૂરી ના હોય તો કોઈના બાપની ત્રેવડ નથી એક કાંકરો પણ કાઢે. ઓવરઓલ આખા કિસ્સાને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, ગુજરાતની અંદર ગેરકાયદેસર ખનન થતું હોય ત્યારે હંમેશા આપે અવાજ ઉઠાવ્યો છે, આપે દર્શકોને એ વિષય મૂક્યો છે અને સાથે સાથે સરકારે પણ એને સંજ્ઞાનમાં લઈ જરૂરી તમામ પગલાઓ લીધા છે. અત્યારની વાત કરીએ, ઓરસંગ નદી એ આમ તો 12 માસની નદી નથી. એ ચોમાસા દરમિયાન પાણી આવે છે ત્યારે એનું વોટર ટેબલ ઊંચું આવે છે અને જ્યારે ઉનાળો હોય છે ત્યારે એ સુકાઈ જાય છે અને એના કારણે એનું જળસ્તર છે નીચું જાય છે અને નીચું જાય છે ત્યારે ચોક્કસથી છોટાઉદેપુર નગરપાલિકા અને જિલ્લાને પાણીની જરૂરત ઊભી થાય ત્યારે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી હાપેશ્વર પાણી પુરવઠા યોજનામાંથી આપણે પાણી પ્રાપ્ત કરીએ છીએ અને એ રીતે નાગરિકોને પાણી આપીએ છીએ. પાણીની સમસ્યા નથી, પરંતુ એ વાત સાથે સંમત થઈએ છે કે ક્યાંક ને ક્યાંક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર ખનન થાય છે. આ અગાઉ અનેક લીઝ આપવામાં આવી હતી અને લીઝના નિયમો પ્રમાણે 1 મીટરથી નીચે આપણે જવાનું હોતું નથી, પરંતુ ઉપર એક લેયર એવું હોવાના કારણે 2 મીટર 3 મીટરનું ખોદાણ થયું. હવે લીઝ આપી અને લીઝમાંથી પણ જ્યારે સરકારને, કલેક્ટરશ્રીને લાગ્યું કે આ લીઝથી હવે વારીગૃહને અને આ સ્ટ્રક્ચરને નુકસાન થાય છે, તો કલેક્ટરશ્રીએ લીઝ રદ કરી હતી અને રદ કર્યા પછી જે ખનનના જે લીઝના હોલ્ડરો હતા તે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટના આદેશથી હમણાં લીઝ ચાલુ થઈ. અગાઉ ત્યાંના સ્થાનિક લોકો પણ નાના મોટા રાત્રે ટ્રેક્ટરોના માધ્યમથી ત્યાં ખનન ચોરી કરે છે. બહારના લોકો પણ છે. ખનન ચોરી થયેલી છે, વાત સાચી છે. એટલે રેતી માફિયાઓનો એક જબરજસ્ત ત્યાં એક રેતી ચોરવાનું કામ થઈ રહ્યું છે. એ સાથે ના પડી શકાય એમ નથી અને એના માટે ખાણ ખનીજ વિભાગ અનેક કામ કર્યા છે, અનેક રેડ પાડી છે, અનેક દંડ કર્યા છે, પરંતુ ક્યાં ખાણ ખનીજ વિભાગ એ કાર્યવાહી કરવામાં સક્ષમતા ન કરી શકે ત્યારે કલેક્ટરશ્રીને પણ આજે અમારે વાત થઈ છે અને આપે જોયું, હમણાં જ આપે એચ.સી. મકવાણા સાહેબનો ઉલ્લેખ કર્યો છે કે સુરેન્દ્રનગરમાં જ્યારે માથા પરથી પાણી ગયું ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સીધો દોર એ પ્રાંત અધિકારી એસડીએમ શ્રી એચ.સી. મકવાણા સાહેબને આપ્યો અને તેમણે ખનન પ્રવૃત્તિના જબરજસ્ત માફિયાઓને નષ્ટ કર્યા છે. અહીંયા પણ હું આવું સૂચન સરકારશ્રીને કરી રહ્યો છું અને કલેક્ટરશ્રી અને આરએસી પણ સંમત થયા છે કે અમે પણ હવે આ પ્રવૃત્તિમાં ખાણ ખનીજના અધિકારીઓ કદાચ સક્ષમતાથી કામગીરી નહીં કરી શકતા હોય ત્યારે એસડીએમ કક્ષાએ આ કામગીરી કરીને ચોક્કસથી આ ગેરકાયદેસર રેતીનું ખનન હવે બંધ કરાવીશું. આપ હંમેશા આ બાબતે ચિંતિત હોવ છો. આપની વાત સરકાર સાંભળે છે અને નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના નગર સેવકો આ વિષય ઉઠાવે સ્વાભાવિક છે
કોંગ્રેસની આ તાકાત નથી. કોંગ્રેસ આ રીતે બોલી ના શકે. ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો નગરના હિતમાં આ પ્રશ્ન ઉઠાવે છે. પોતાની પાર્ટી જ હોવા છતાં તેઓ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપે છે. એના બદલ અભિનંદન આપું છું. અને અભિનંદન કાર્યમાં કલેક્ટરશ્રી અને આરએસસી અને બાકીના તંત્ર ચોક્કસથી આગામી દિવસોમાં પગલાં લઈ અને એ રેતી ખનન બંધ કરાવશે. પરંતુ એમ મારું કેવું છે કે કોંગ્રેસ આ પાણીની સમસ્યા છે એવું કહીને લોકોને ભરમાવી શકે નહીં. કારણ કે ઓરસંગ નદી જે છે એ બારમાસી નથી. બારમાસી નહીં હોવાના કારણે માર્ચ થી જૂનમાં તો પાણી આપણે ડેમમાં આપણે અન્ય સ્તરથી લેવું પડે છે. તો નાગરિકોને પાણીની તકલીફ નહીં પડવા દઈએ અને રેતી ખનન જે થતું હશે એને ચોક્કસથી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. આવતા દિવસોમાં આદરણીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે વિનંતી કરીશું કે સુરેન્દ્રનગરની જેમ અહીંયા પણ એસડીએમ કક્ષાની એક જવાબદારી સોંપાય અને આ ખનન પ્રવૃત્તિ બંધ થાય. અશ્વિનભાઈ, મારો મકસદ પણ આ જ છે કે એક મકવાણા સાહેબ મારા ગુજરાતમાં કેમ, આવા અનેક મકવાણા સાહેબો છે ને આપણા, બસ એમનો છૂટો દોર આપો ને. એમનો છૂટો દોર આપીશું ને તો માફિયાઓને અપાયેલો છૂટો દોર ઓટોમેટિક બંધ થઈ જશે. પાણીવાળો મુદ્દો માત્ર કોંગ્રેસે નહીં, તમારા પક્ષના આ પૂર્વ નગરસેવકોએ પણ ઉઠાવ્યો. તો ખેર ફરી એકવાર કહીશ, ગેરકાનૂની ખનન એ પાપ છે અને પાપના ભાગીદાર બનનારા અધિકારીઓ પણ એટલા જ પાપી છે. અને એવા પાપી અધિકારીઓ ઉપર પેલી કાર્યવાહી થશે ને તો ઓટોમેટિક આ માફિયાઓની શાન ઠેકાણે આવશે. અને અપેક્ષા રાખું છું શાસક પક્ષમાંથી જ અવાજ ઉઠ્યો છે ત્યારે ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમજી જશે કે ખેલ હવે શું શરૂ થવાનો છે, શું શરૂ થવાનો છે. હું તો બોલીશમાં અન્ય એક મુદ્દો, અને મુદ્દો છે ગુજરાતની મરદાનીનો.